મિત્રો, શું તમને ખબર છે કે માણસ જીવનમાં હાર ક્યારે માની લે છે? માણસ જીવનમાં હાર ત્યારે માની લે છે જ્યારે તેની પાસે કોઈ ઉપાય નહીં હોતો, જ્યારે તેની પાસે કશું વાતનો સમાધાન નથી હોતો. તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય, કોઈ તકલીફ હોય કે તમે જીવનમાં કંઈ સફળતા મેળવવા માંગતા હોય અને તમે કોઈ પણ જગ્યાએ અટવાઈ ગયા છો, તમારી પાસે કશું ઉપાય નથી કે હવે શું કરવું છે, તો એનો મતલબ એ છે કે તમારી પાસે જ્ઞાન નથી. મિત્રો, તમારે જે પણ ક્ષેત્રમાં આગળ વધવું છે, કંઈ પણ સફળતા મેળવવી છે, જીવનમાં કંઈ પણ કરવું છે, દુઃખ દૂર કરવું છે, સમસ્યાનું સમાધાન કરવું છે, જીવનમાં કંઈ સફળતા મેળવવી છે, નોકરી મેળવવી છે, ધંધો કરવો છે, ગમે તે, તો તમારી પાસે તેના વિશે જ્ઞાન હોવું જરૂરી છે. મિત્રો, જીવનમાં સૌથી વધારેમાં વધારે જ્ઞાન મેળવવું. જ્ઞાન હશે તો જ તમે જીવનમાં આગળ વધી શકશો, નહીં તો તમે જીવનમાં ગમે ત્યાં ઊભા રહી જશો, અટવાઈ જશો. એટલે જીવનમાં તમારે જે પણ કામ કરવાનું છે, જે પણ ક્ષેત્રમાં આગળ વધવાનું છે, તેના પૂરેપૂરું જ્ઞાન મેળવવું. જ્ઞાન હશે તો જ તમે આગળ વધી શકશો. મિત્રો, તમને કશું આવડતું જ ના હોય તો તમે આગળ શું કરવાના છો? ભવિષ્ય વિશે તમને આગળ કશું દેખાતું જ ના હોય તો તમે શું કરવાના છો? તમે ઊભા જ રહેવાના છો. પણ તમારે ભવિષ્ય વિશે જ્ઞાન મેળવવું જોઈએ. દરેક વસ્તુ વિશે, દરેક ક્ષેત્ર વિશે, દરેક પરિસ્થિતિ વિશે, આ દુનિયામાં જે પણ કંઈ છે તેના વિશે પૂરેપૂરું સાચું જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન હશે તો જ તમે આગળ વધી શકશો. જ્ઞાન હશે તો જ તમે જીવનમાં ખુલીને જીવી શકશો. જ્ઞાન હશે તો જ તમે ખુશીથી જીવી શકશો. જ્ઞાન હશે તો જ તમે સફળતા મેળવી શકશો. જ્ઞાન વગર આ દુનિયામાં કશું શક્ય નથી. મિત્રો, તમારી પાસે થોડું જ્ઞાન છે તો તમે થોડા જ આગળ વધીને ઊભા રહેશો, પણ તમારી પાસે ભરપૂર જ્ઞાન છે તો તમે ક્યાંય અટવાશો નહીં, ક્યાંય રોકાશો નહીં. એટલા માટે જીવનમાં જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ દોસ્તો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.